આજ તો તારા ભાઈ ડ્રીમ ઇલેવન માં 50 રૂપિયા લગાડી દીધા હે. નો હોય ભાઈ. અરે હા ભાઈ, આ મેચ પૂરો થાય ને એટલે 1 કરોડ રૂપિયા આપણા જ છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આપણે જીતવાના છીએ આજે. તો ભાઈ આપણે પૈસા વાળા બની જવાના, કરોડપતિ. હે અરે હા ભાઈ, આજે આપણે કરોડપતિ બની જવાના છીએ. અને સાંભળ, 1 કરોડ માંથી 30 લાખ રૂપિયા ગવર્મેન્ટ ટેક્સ કપાઈ જાય તો પાછળ કેટલા વધ્યા આપણી પાસે? 70 લાખ રૂપિયા. 70 લાખ માંથી 40 લાખ રૂપિયા આપણે ધંધામાં રોકતી તો પાછળ કેટલા વધ્યા? 30 લાખ રૂપિયા. અરે વાહ ભાઈ, તારું ગણિત બાકી 1 નંબર પાવરફુલ છે હો. અરે પાવરફુલ જ હોય ને, ગણિતમાં આખી નિશાળમાં મારો પહેલો નંબર આવતો હતો. એ બધું મૂક ને ભાઈ, આપણી પાસે 30 લાખ રૂપિયા વધ્યા, 20 લાખ રૂપિયાનું મકાન લેવું અને 10 લાખ રૂપિયા આપણે મોજ મસ્તી હાટું રાખશી. હા ભાઈ, 5 લાખ તારા ને 5 લાખ મારા, બરોબર? જે માંગતા છે ને દીદી ફૂલ મોજ મસ્તી કરવા વહી જાય, બરોબર? હાલ હું જોઈ લો ક્યાં પહોંચ્યો મેં જો. હાલો, હું કહેતો હતો તું પૈસા કરતો હતો ને, કાઈ વાંધો નહીં, તારા 50,000 ખાઈ તને ડ્યુટી ઉપર રોકડા દઈ દેવાય, બરોબર? મેક ફોન. હલો જાનુ, રાજકોટના મોટા મોટા મોલમાં આલી જા અને તને મજા આવી શોપિંગ કરી લે, કપડા બપડા જી લેવું હોય તારે, બરોબર? જી પણ શોપિંગ કરને, ઓલો સ્કેનર નો ફોટો તું મારામાં નાખજે, હું પેમેન્ટ કરી દઈશ.